તો દોસ્તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી હોય તો એની છે ને કે ઇમ્પોર્ટન્ટ સેટિંગ શું છે. તો દોસ્તો તમે પણ જાણતા છો કે આપણે છે કે નવી યુટ્યુબ ચેનલ બનાવી ને તો તમે પણ છે ને કે યુટ્યુબમાં જે થંબનેલ લગાવવાનું આવે છે એ ઓપ્શન તમને છે ને કે નહીં ઓપન થતું હોય, ઠીક છે. કારણ કે આપણે છે કે નવી યુટ્યુબ ચેનલ બનાવી એના પછી છે ને કે આપણે સેટિંગ કરવાની આવશે કે યુટ્યુબ ચેનલની છે, પછી તે આપણે છે ને કે બધા ઓપ્શન કે ખુલી જાય છે, ઠીક છે. અત્યારે તમે જો તો તમે જેવી નવી કે યુટ્યુબ ચેનલ બનાવી છે તો તમને છે ને કે થંબનેલ લગાવવાનો ઓપ્શન પણ નહીં મળતો હોય અને તમારી ચેનલ છે કે સર્ચમાં તમે સર્ચ કરશો તો પણ છે ને કે તમારી ચેનલ કે સર્ચમાં નહીં આવતી હોય, ઠીક છે. તો આ બધું છે ને કે આપણે આગળ શીખવાનું છે, ઠીક છે. બધી સેટિંગ છે કે હું તમને છે ને કે આગળ શીખવાડું છું કે તમે પણ કે નવી યુટ્યુબ ચેનલ બનાવ્યો તો તમે એમાં છે કે સર્ચમાં કઈ રીતે લાવી શકો છો, પછી તમારે કે ઓપ્શન કે થંબનેલનું નથી ખુલતું તો એ કઈ રીતે લાવો, અથવા તો ઘણી બધી એવી કે સેટિંગ છે કે તમે નવી યુટ્યુબ ચેનલ બનાવ્યો તો એમાં છે કે તમે તમારે ઉપયોગ કરવાની રહેશે, ઠીક છે. એટલે કે ઓન કરવાની રહેશે, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને ખાસ કે પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાય ત્યાં જઈને તે હું તમને છે કે આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું અને એ પણ કે સ્ટેપ બાય સ્ટેપ કે તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી હોય અને એની પછી કે તમારે એમાંથી છે ને બધી સેટિંગ તમારે ઓન કરવી હોય તો તમે કઈ રીતે કરી શકો છો, ઠીક છે. એ બધું હું તમને કે આગળ શીખવાડું છું, ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરવી. તો દોસ્તો યુટ્યુબ ચેનલની કે સેટિંગ કરવા માટે તમારે છે ને કે સિમ્પલી કે તમારે કે ક્રોમમાં છે ને કે સ્ટુડિયો હોય છે ને એને તમારે છે ને કે ઓપન કરી લેવાનો છે, ઠીક છે. તમને કે સ્ટુડિયો ઓપન કરતા ન આવડતું તો આપણી ચેનલમાં કે ઓલરેડી વિડીયો છે, ઠીક છે. તમે જોઈને કે ઓપન કરી નાખજો. તો આ રીતે કે તમારે કે સ્ટુડિયો છે કે તમારી કે ક્રોમમાં કે ઓપન કરીને નાખવાનું છે, ઠીક છે. એટલે તમારી સામે સિમ્પલી આ રીતનું ઇન્ટરફેસ આવશે કે વેલકમ ટુ યુટ્યુબ સ્ટુડિયો કરીને. તો તમારે સિમ્પલી કે પછી અહીં કન્ટિન્યુ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે મારી ચેનલમાં તમે જુઓ તો સબસ્ક્રાઈબર પણ 0 છે. તમે જુઓ કે મેં છે કે જે નવી કે યુટ્યુબ ચેનલ બનાવી છે, ઠીક છે. હવે તમે છે કે આમાં તમે જોશો કે તમારે છે કે બધી હવે સેટિંગ કરવાની આવશે, ઠીક છે. આપણે કે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ, ઠીક છે. તો સૌથી પહેલાં તમે જોઈશો કાંઈ ઝૂમ કરીને હું તમને બતાવું તો તમને છે ને કે બધા ઓપ્શન જોવા મળે, ઠીક છે. તમે જુઓ તો એક છે ડેશબોર્ડ છે, પછી જુઓ તો વિડીયોનો છે, પછી જુઓ તો કે એનાલિસિસ છે, પછી જુઓ તો આજના કમેન્ટના એ બધા તમને ઓપ્શન જોવા મળે છે, ઠીક છે. તમે છે કે નીચે સ્ક્રોલ કરો એટલે તમને છે ને એક નાનો એવો ઓપ્શન જોવા મળતો છે કે સેટિંગનો, ઠીક છે. આ રીતનો તમે જુઓ તો હું તમને છે ને કે હાઇલાઇટ કરીને બતાવું કે આ રીતનું છે તમને એક ઓપ્શન જોવા મળે છે આ રીતનું. તો તમારે સિમ્પલી એ સેટિંગ ઉપર છે ને કે ક્લિક કરવાનું છે આની ઉપર. જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે છે ને ઘણા બધા ઓપ્શન ખુલી જાય છે. તમે જોશો તો કે આ રીતના આમાંથી છે ને કે મેન આ બધી સેટિંગ છે કે તમે જેવી નવી યુટ્યુબ ચેનલ બનાવો છો તમારે છે કે બધી આ સેટિંગ કરવાની રહેશે, ઠીક છે. તો સૌથી પહેલાં તમે જુઓ કે જનરલમાં તમે જુઓ તો યુએસડી એટલે કે કરન્સી છે તો તમારે કે ઇન્ડિયનમાં કરન્સી રાખવું એટલે કે આપણું જે પેમેન્ટ આવે ને કે જે યુટ્યુબનું એ છે કે તમારે ડોલરમાં જોવું છે કે અથવા તો ઇન્ડિયન રૂપીમાં. તો તમે છે કે અહીંથી એ સેટિંગ કરીને કે તમે જોઈ શકો છો. તો તમે જુઓ તો યુએસડી છે અથવા તો તમારી સામે તમે જોશો તો બધા કન્ટ્રીના અલગ અલગ છે ને જે રીતના હોય ને એ બધા તમને ઓપ્શન જોવા મળે છે. તમારે ઇન્ડિયા આમાંથી સિલેક્ટ કરીને કે તમારે સિલેક્ટ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. હું અત્યારે આની યુએસડી તે રાખું છું. પછી તમે જુઓ તો તમને બીજો ઓપ્શન જોવા મળે છે કે સોરી કે ચેનલ કરીને, ઠીક છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે કે ચેનલ ઉપર. જેવું એની ઉપર ક્લિક કરશો તમારા સામે કે કન્ટ્રી ઓફ રેસિડેન્સ કરીને આવ્યું તો તમારે સિમ્પલી એમાં છે કે તમે ઇન્ડિયા સિલેક્ટ કરી લેજો, ઠીક છે. તમે જુઓ તો આપણે પણ એમાં ઇન્ડિયા સિલેક્ટ કરી લઈએ. આમાં છે કે તમારે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે છે કે ઇન્ડિયા કરી નાખ્યું, ઠીક છે. આ રીતે પછી તમે જુઓ અહીંયા તમે જુઓ ને તો કીવર્ડ છે ના છે, ઠીક છે. આ મેઇન વસ્તુ છે. આ કીવર્ડ છે ને હવે તમારી ચેનલ છે ને કે જે પણ ચેનલનું તમે નામ રાખ્યું હોય ને એ બધા કીવર્ડ છે કે તમે અહીંયા છે કે નાખી દીજો, ઠીક છે. મારી આ ચેનલનું નામ છે કે ક્રિકેટની લગતી છે કે નીત ક્રિકેટ મેં લખ્યું છે. હવે તમારી ચેનલ છે કે અહીંથી સર્ચમાં આવી શકે છે, ઠીક છે. આમાંથી છે ને અહીંયા તમે જેવા કીવર્ડ નાખશો ને એ બધા છે ને કે રેન્ક થશે એટલે કે તમારી ચેનલ છે ને કે સર્ચમાં આવશે, ઠીક છે. અહીંયા છે ને કે તમારે એ બધા કીવર્ડ નાખવાના રહેશે. તમે જોશો તો કે તમારી ચેનલને લગતા જે પણ કીવર્ડ બનતા હોય ને બધા છે ને કે તમારે નાખવાના છે. તો અહીંયા તમે જુઓ કે મારી ચેનલનું નામ છે કે નીત ક્રિકેટ કહીને તો સૌથી પહેલાં તો હું નીત ક્રિકેટ નાખું છું આ રીતે, ઠીક છે. પછી તમે જુઓ તો કેપિટલ એન કી નાખું એ લોકો છે કે કઈ રીતે સર્ચ કરી શકે છે ને બધું છે ને કે તમારા એ રીતે છે ને કે અહીંયા નાખવાનું રહેશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે હું હવે છે કે કેપિટલમાં એન કરું છું પછી અહીંયા ક્રિકેટ
લખું છું આ રીતે, પછી જુઓ તો આને ભેગું લખી નાખું કે નિત ક્રિકેટ કરીને આ રીતે. તો આ રીતે છે ને કે તમારે પણ છે ને કે આ બધું વસ્તુ છે ને કે કરવું પડશે, કારણ કે આ બધું છે ને કે મેઇન સેટિંગ છે, ઠીક છે. તમારી ચેનલ છે કે સર્ચમાં ન આવતી હોય તો આ બધું છે ને કે તમારે નાખવાનું રહેશે, ઠીક છે. તમે જોઈ શકો કે નિત ક્રિકેટ અથવા તો સોરી અહીંયા 2 6 થઈ ગયા છે અત્યારે તમને કે સમજાવવા માટે કે કરી રહ્યો છું, ઠીક છે. તો આ રીતે છે કે તમે કે તમારી ચેનલ માટે છે ને કીવર્ડ તમે છે ને કે આ રીતના બધા તમે નાખી દીજો, ઠીક છે. અત્યારે મેં ખાલી 2-3 વસ્તુ કે તમે આ રીતે નાખ્યા છે, ઠીક છે. હવે તમારે સિમ્પલી આ બધા નાખી દીધા તમે પછી જોશો ને તો તમને છે ને કે આ કીવર્ડ મેં ત્યારે 3 નાખ્યા છે. તમારે છે ને કે 3 નથી નહીં નાખવાના, તમારે છે કે જેટલા કીવર્ડ કે તમારી ચેનલને લગતા બનતા હોય ને એ બધાય કીવર્ડ છે કે તમારે નાખવાના રહેશે, ઠીક છે. પછી તમારે એડવાન્સ સેટિંગમાં જવાનું છે કે બાજુમાં તમને ઓપ્શન જોવા મળે છે એમાં, ઠીક છે. એડવાન્સ સેટિંગમાં એમાં તમે જુઓ તો તમને આ બધા ઓપ્શન જોવા મળે છે આ રીતના. એમાં છે કે આપણે એમાં તો વધારે સેટિંગ કરવાનું ન હોય, તમારે છે કે આ રીતનું તે રાખી દીજો, ઠીક છે. પછી તમે ફીચર એલિજિબિલિટી એમાં તમારે જવાનું છે. એમાં તમે જુઓ કે તમને છે ને કે એક ઓપ્શન જુઓ તો તમને ઇનેબલ થઈ ગયો જોવા મળે છે, ઠીક છે. અને પછી જુઓ તો તમને 2 ઓપ્શન છે ને કે તમારે ઇલિબલ કરીને સેટ ઇલિજિબલ છે એને છે ને કે તમારે ઇનેબલ કરવાના રહેશે, ઠીક છે. તો તમે જુઓ કે તમને ઓપ્શન જોવા મળે છે કે ઇન્ટરમેડિટલ ફીચર કરીને, એટલે કે થંબનેલ. તમે જુઓ તો આ પણ એક બીજો કે મેઇન ઓપ્શન છે, ઠીક છે. કે તમારા વિડીયોમાં તમે જુઓ તો કે તમારે કસ્ટમ થંબનેલ બનાવવું હોય કે તમે અત્યારે જોઈશો તો તમારી ચેનલમાં છે કે થંબનેલ નહીં લગાડો તો ઓપ્શન તમને નહીં જોવા મળતો, ઠીક છે. પરંતુ તમે આ ઓપ્શન છે કે એની ઇનેબલ કરશો અહીંથી ક્લિક કરીને એટલે તમારા ચેનલમાં કે થંબનેલ લગાવવાનું કે ઓપ્શન ખુલી જશે, ઠીક છે. તો તમારે સિમ્પલી કે એલિજિબલ થંબનેલ લખેલું દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, ઠીક છે. એની ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે આ રીતના ઓપ્શન ખુલી જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો. તમે જુઓ તો તમારે છે કે વેરીફાઈ નંબર કરવાનો છે, ઠીક છે. તમે છે કે આપણે વેરીફાઈ નંબર કઈ રીતે કરવાનો છે એ પણ આપણે આગળ હું તમને શીખવાડું, ઠીક છે. પછી તમારું કે ઓપ્શન ખુલી જાય છે એટલે જુઓ તો તમને ખાલી આ રીતનું તમને જોવા મળે છે કે વેરીફાઈ યોર નંબર કરીને, ઠીક છે. તો તમારે સિમ્પલી એના ઉપર ક્લિક કરીને કે તમારો જે નંબર હોય છે એને વેરીફાઈ કરી નાખવાનો છે, ઠીક છે. તો હું એક છે ને કે કરી નાખું છું, ઠીક છે. દોસ્તો જોઈશો તમે છે ને કે મારો ફોન નંબર મેં વેરીફાઈ કરી નાખ્યો છે, ઠીક છે. તમે પણ આ રીતે કરી નાખજો, ઠીક છે. પછી તમે તમારી ચેનલમાં થંબનેલ લગાવી શકશો. પછી બીજો ઓપ્શન જુઓ તો તમને એડવાન્સ ફીચરમાં છે ને કે આ બધા ઓપ્શન તમને જોવા મળશે. તો તમારે સિમ્પલી એક્સેસ ફીચર ઉપર ક્લિક કરીને આને પણ ઇનેબલ કરી નાખવાનું છે, ઠીક છે. તો આને પણ આપણે ઇનેબલ કરીએ છીએ, આની ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે. દોસ્તો તમારે છે કે સિમ્પલી કે તમે એ ઓપ્શન ઓપન કર્યા બાદ પછી તમને છે ને કે ઓપ્શન જોવા મળતો છે કે પરમિશન કરીને તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી કે આ પરમિશનના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારો જે ઓનર હોય એ આવશે, ઠીક છે. એટલે તમારે એને કાંઈ નથી કરવાનું. પછી તમારે કે કમ્યુનિટી ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમે જુઓ તો તમારે ઓટોમેટિક ફિલ્ટર કરીને છે, ઠીક છે. તો તમે આમાં છે ને કે તમારે આમાં પણ તમારે કાંઈ ન કરવું હોય તો પણ ચાલશે, ઠીક છે. તમે જોઈ શકો છો આ બધું છે કે આ રીતને રવા દીજો, અથવા તો તમે જોઈ શકો છો કે હિડન યુઝર છે એવું બધું તમારે લખો તો તમે અહીંથી લખી શકો છો. પછી તમે જુઓ કે ડિફોલ્ટ્સમાં જઈને જુઓ તો તમારે કે કમેન્ટ તમારે કે ઓન રાખવા છે કે ઓફ રાખવા છે એ પણ તમે અહીંથી રાખી શકો છો, ઠીક છે. હવે પછી તમે નીચે જુઓ તો કે ક્રિએટર ડેમોગ્રાફિક કરીને તે ઓપ્શન આવશે તો તમારે પણ એમાં પણ આ રીતનું તે રાખવાનું છે. પછી તમે નીચે જુઓ તો એગ્રીમેન્ટ કરીને, ઠીક છે. તો આ બધું છે કે ઓપ્શન તમારે આ રીતે રાખવાનું છે, ઠીક છે. તો દોસ્તો આ રીતે જોયું આપણે કે આ બધા ઓપ્શન છે કે તમારે છે ને કે સેટિંગ કરવાના રહેશે, ઠીક છે. એ કર્યા બાદ કે તમારી ચેનલમાં છે કે તમારે કસ્ટમ જે થંબનેલ લગાવવાનું છે એ ઓપ્શન તમારે ખુલી જશે. પછી તો કે તમારો જે વેરીફાઈ નંબર હતો કે નહોતો થયો એ પણ તમારે ખુલી ગયો, અથવા તો તમારે છે કે તમારી ચેનલ છે કે સર્ચમાં નહીં આવતું એ પણ હવે આવવા લાગશે, ઠીક છે. આ બધા સેટિંગ કર્યા બાદ એના સાથે સાથે તમે એક ઓપ્શન જોવા મળશે કે જેવું તમે નવો યુટ્યુબ ચેનલ બનાવશો એટલે તમારે છે કે 2 સ્ટેપ વેરિફિકેશન કરવાનું આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો ઉપર તમને છે કે બતાવે છે, ઠીક છે. તમે જુઓ તો તમારે સિમ્પલી તો ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરીને કે તમારો નંબર નાખીને ઓટીપી નાખીને આને 2 સ્ટેપ કે વેરિફિકેશન તમે ઓન કરી નાખજો, ઠીક છે. તો દોસ્તો કે આ રીતે તમે જોયું કે તમારે પણ કે તમારી ચેનલ કે તમે નવી બનાવો એના બાદ કે તમારે કે સેટિંગ કરવાની આવે છે ઇમ્પોર્ટન્ટ સેટિંગ, તો તમે આ ઇમ્પોર્ટન્ટ સેટિંગ તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો આ રીતે કે તમે પણ કે નવી યુટ્યુબ ચેનલ બનાવ્યો ને એના પછી કે તમારે કે આ રીતની કે સેટિંગ કરવાની રહેશે, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવના હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.